વલસાડના પારનેરાના 4 યુવાનો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સૌ પ્રથમવાર 12 જ્યોતિર્લિંગના દર્શને જઈ રહ્યા છે, અને એ પણ બાય રોડ. ત્યારે આજરોજ વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી એમણે દાદાના આશીર્વાદ લીધા છે, પૂજા અર્ચના કરી છે, અને સમગ્ર પરિવાર એમને અહીંયાથી જ્યારે વિદાય કરવા આવ્યો છે ત્યારે એમની સાથે જ આપણે વાત કરીશું. જે આપનું નામ અને આપ 4 યુવાનોને 12 જ્યોતિર્લિંગ અહીંયાથી વલસાડથી જવાના રીતના કઈ રીતના વિચાર આવ્યો? જેમ કે પહેલાં તો જય શ્રી રામ, હર હર મહાદેવ. મારું નામ કૃણાલ દેસાઈ છે, હું પાનેરાનો રહેવાસી છું. અને જે અમારા જે ફ્રેન્ડ લોકો છે, તો અમે એક નક્કી કર્યું કે આપણા શ્રાવણ મહિનામાં અંદર જ્યાં હજુ સુધી કોઈ 12 જ્યોતિર્લિંગ માટે નથી ગયું, તો અમને વિચાર્યો કે આ વખતે આપણે કે આપણા પાવન શ્રાવણ મહિનો છે, તો તેના અંદર 12 જ્યોતિર્લિંગની યાત્રા માટે આપણે જાય અને બાય રોડ જાય. તો એ અમને વિચાર આવ્યો. અને બીજું કે અમારા જે સનીભાઈ છે, જે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન છે, તો તેમણે કીધું છે કે જ્યાં બી તમને કોઈ બી જગ્યાએ અડચણરૂપ થાય તો કઈ બી વસ્તુમાં તમને મદદરૂપ થશે. અને એ રીતના અમારો વિચાર આવ્યો કે અમે શાંતિથી આ 12 જ્યોતિર્લિંગ યાત્રા પૂર્ણ કરીને આવીએ. કુણાલ, અંદાજિત કેટલો સમય લાગશે તમને પરત આવતા? અમને 25 થી 30 દિવસનો પૂરો સમય લાગશે આ પરત આવતા અમને. જી, આજની યુવા પેઢીને તમારી જેવા અનેક યુવાનો શું સંદેશો આપશો? જે યુવાનો જે ગેરમાર્ગે દોડાઈ રહ્યા છે, નશાના માર્ગે દોડાઈ રહ્યા છે, અને સનાતન ધર્મને લઈને જે લોકોના મનમાં એક વિચાર છે કે કેવું છે કે આવું આવે કરે નહીં, તો અમે એ લોકોને મેસેજ પડે કે કરી શકાય. જો આપણે એક માણસ અગાડી થોડુંક સપોર્ટ મળે ને તો કરી શકાય છે. અને એ લોકોને આ જ મેસેજ છે કે અમે કરી શકીએ તો તમે કેમ નહીં. તો અમને જોઈને થોડી પ્રેરણા લઈને અગાડી આ વખતે તમે કરો, એના માટે અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. જય શ્રી રામ. આજના જે પાનેરા પાર્ટીના જે 4 યુવાનો છે, શ્રાવણ માસના પવિત્ર તહેવાર નિમિત્તે આજના મોબાઈલના જમાનાને બી છોડીને એ લોકો જે 12 જ્યોતિર્લિંગ યાત્રાએ જઈ રહ્યા છે, એમને મારી શુભ કામના છે. અને સારી રીતે એ લોકોને કોઈ પણ રસ્તે અડચણરૂપ નહીં નડે એવી હું આપણે તડકેશ્વર દાદાને પ્રાર્થના કરું છું. અને સારી રીતે એ લોકો યાત્રા કરીને પાછા પરત ફરે એવા મારા આશીર્વાદ છે. શુભેચ્છા. જય શ્રી રામ. આજે જે આ યુવાનોએ અહીંયા એક હિંમત દાખવી છે કે 12 જ્યોતિર્લિંગ શ્રાવણ માસમાં જઈશું, અને આ શ્રાવણ માસના પવિત્ર માસ દરમિયાન આજે પાનેરા ગામમાંથી જઈ રહ્યા છે. અને વલસાડ તડકેશ્વર મંદિરે તમે જોઈ રહ્યા છો, બધા ભક્તોની ઉમેર છે અહીંયા, ને એમને અહીંયા મૂકવા માટે આવ્યા છે કે તમે 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને આવો ને આ વલસાડનું નામ રોશન કરો. અને આવા યુવા પેઢીને સંદેશ જાય કે ફરવા હરવાનું તો જીવનમાં છે જ, પણ 12 જ્યોતિર્લિંગ ધર્મના રસ્તે જઈ રહ્યા છે. ને આવા યંગસ્ટર સુધરે અને આગળ વધે એવી મારી ઈચ્છા છે. અને સમસ્ત ડગલે ને પગલે એમને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમે આશ્વાસન આપીએ છીએ કે એમને ક્યાં પણ કંઈ પણ અડચણરૂપ આવે, એમનો નંબર એમના ગ્રુપમાં છે જ, કુણાલભાઈ સમસ્ત ગ્રુપમાં. કોઈ પણ જગ્યાએ અટકે અમે એમને ડગલે ને પગલે ઉભી રહીશું અને સાથ સહકાર પૂરેપૂરો આપશું. હર હર મહાદેવ. હર હર મહાદેવ.